તો દોસ્તો જય રામાપીર જય ગુરુદેવ કેમ છો બધાય મજામાં જ હોય ને કેમ ભાઈ। એટલે આજે અમે વાડીએ આવી ગયા છીએ, ચણામાં પાણી વાળવા આવ્યા છીએ અને મોટર ચાલુ કરી દીધી છે। બકલ પાણી કાઢે છે ભાઈ, ધીમે ધીમે પાણી કાઢે છે। પાણી ઘણું કાઢે છે, ધીમે ધીમે નહીં કહેવાય નહીં, નાખો તમે નાકા ઉપર મીંડો રાખ્યો છે ભાઈ। જો આમ પાણી હાલ્યું જાય છે ક્યારામાં, ક્યારો ભરાઈ જાય એટલે વાળી લેવાનો છે આપણે। અને આ છે અમારા ચણા, હવે થોડા ફૂલ આવવા માંડ્યા છે। જુઓ તમે, આ ફૂલ દેખાય છે તમને? જો આ ફૂલ છે ગુલાબી કલરના, તો હવે પોપટા થવાના ચાલુ થઈ જશે। ઘણા દિવસથી વિડીયો મૂક્યો નથી, તો આજે એમ થયું કે એક વિડીયો નાનો એવો બનાવી નાખું અને મિત્રો માટે। અને આપણે ભાઈ બીજું કહેવાનું કે આપણે કાંઈ ખાતર કે એવું કાંઈ નાખતા નથી, એમાં ફર્ટિલાઇઝર કોઈ વસ્તુ નાખતા નથી। આપણે એમને પકાવીએ છીએ, જેવું પાકે એવું થાય, ખાવાનું મજા કરવાની અને વાપરે એવા પૈસા આવી જાય એટલે બસ બધું, બીજું શું હોય કહો। આપણો વ્યવહાર સચવાઈ જાય અને આપણું પેટ ભરાઈ જાય, એથી રૂડું કાંઈ છે નહીં। દવાવાળું બહુ ખાવાથી ને હાજા માંદા થાવી છે ભાઈ વધારે પડતા, એટલે આપણે ઘર પૂરતો તો થોડુંક બનાવી, બાકી જોકે આ વેચી દેવાનું છે। આટલા બધા ઘરના ખાવા ઝાઝા ચણા છે, જુઓ તમે છે ને, એ કપ્પા દેખાય ને ત્યાં સુધી છે, કપ્પા દેખાય ને ત્યાં સુધી છે ચણા। અને આ છે આપણી વાડી, અહીંયા લીમડો મોટો જબરો છે, જામફળી છે અને એક નાની એવી આપણી મેલડી છે, મેહલડી, એને મેલ કેવી આપણે। તો મારા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ, તો મજા આવશે તમને કે આ વસ્તુ કેવી પાકે। હજી પોપટા આવવાનું ચાલુ નથી થયું, પોપટા આવવાનું છે એટલે હું તમને એક બીજો પણ વિડીયો નાખી દઈશ કે પોપટા આવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ। ઓહો, દોડવું પડે છે ભાઈ, આમાં ક્યારો ઠેઠ પોગી ગયો છે અને બાપુજી ગરમ થાય છે અમારે કે આ બધું ફોડી નાખ્યું ને તોડી નાખ્યું ને, એટલે આનું શું કરવાનું હવે? ઠેઠ પોગી ગયો છે, હજી પાણી આવે છે, ડમરી ચડાવે, જોરદાર દોડવું પડ્યું ભાઈ, કારણ કે પાણી જો ક્યારો ભરાઈ ગયો છે, મને એવું લાગે છે કે હવે ફૂટી જાય છે એવું છે। આખો ભરાઈ ગયો છે, હજી પાણી આવે છે, દોડ આવવું પડ્યું ભાઈ, મરાઈ ગયા યાર, બહુ દોડવું પડ્યું ભાઈ। એટલે મારા મિત્રો ધ્યાન રાખજો, વિડીયો ઉતારો ગમે તે કરો, પણ મિત્રો કામમાં હોય ને તો ધ્યાન આપજો, કારણ કે કેરો ફૂલ ભરાઈ ગયો છે અને લગભગ તો એ ફૂટી જ જાય છે, એ રહેશે નહીં, ફૂટી જાય છે। એટલે બહુ ધ્યાન રાખીને કામ કરું, કારણ કે બાપુજી અમારે વિયાઈ ગયા છે ઓલા બીજી વાડીએ, ને કે હોત તો બહુ ગરમ થાત, બીજું કાંઈ ન કે, એમ કે આ તારો બાપ આખો ભરાઈ ગયો, ધ્યાન નથી રાખતો, બીજું કાંઈ કે નહીં। એટલે મારા મિત્રો જય રામદેવ પીર જય ગુરુદેવ, બધાને જય રામાપીર જય ગુરુદેવ જય દ્વારકાધીશ। તો મારા વિડીયો જોજો, લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો, અમારા ચણા કેવા લાગ્યા ભાઈ। તો જય દ્વારકાધીશ।